ભરૂચ ખાતે વિપક્ષ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિગતો ભરૂચથી મળી રહી છે। વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે રોડ ઉપર ખાડાઓ પડતા જ વિપક્ષ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભરૂચ ખાતે 47 લાખથી વધુમાં આ રોડને બનાવવામાં આવ્યો હતો, ત્યારે વિપક્ષે ખાડામાં કેક કાપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો વિગતો ભરૂચથી મળી રહી છે। ખાડામાં કેક કાપવામાં દ્રશ્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર। ત્યારે ભરૂચથી આ માહિતી મળી રહી છે। વિપક્ષ દ્વારા અનોખી રીતે કેક કાપી આ વિરોધ કરવામાં આવ્યો છે। ₹47 લાખથી પણ વધુમાં આ રોડ બનાવવામાં આવ્યો છે। માત્ર 3 કિલોમીટરનો અંકલેશ્વરનો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ બધા રોડોની હાલત આજે એટલી ગંભીર છે કે શું કહું, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ જ નથી સમજાતું। નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં આ રસ્તો આવે છે, માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ખો આપે છે। એકબીજાને ખો આપવામાં પ્રજાનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે। લોકોના વાહનોનું ઈંધણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે। ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે। હું માર્ગ અને મકાન વિભાગને, નગરપાલિકાને તથા વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે એકબીજાને સંકલન કરીને વહેલી તકે આ રોડોનું નિરાકરણ લાવવું જોઈએ। આજ રોજ અમે અંકલેશ્વર નગરપાલિકાના પછાડીના સાઈડના મુખ્ય રોડ એવો કે આદર્શ સ્કૂલથી લઈને સુરતી બાગડ સુધીના મુખ્ય માર્ગ જે આજથી 6 મહિના પહેલા બનાવવામાં આવેલો હતો, 50 લાખના ખર્ચે બનાવેલો હતો આ ડામર રોડ, એમાં એવા ખાડા પડી ગયા છે। તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે, સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે। અને આ જ રોડ ઉપર આદર્શ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? એના ભાગરૂપે આજે અમે એક વિકાસની બર્થડે ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રોડ રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી।